पीताम्बरादरुणबिम्बफलाधरोष्टा पूर्वेन्दुसुन्दरमुखादरविन्दमित्रा कृष्णा परं किमपि तत्त्वमहं न जाने वर्णिवेशरमणीयदर्शनम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये श्री स्वामिनारायणाय नमो नमः श्री हरे कृष्णाय नमो नमः श्री सहजानंद स्वामिने नमः श्री प्रगट पुरुषोत्तमाय नमो नमः बोलो स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री राधा कृष्ण देव की जय। श्री रामचंद्र भगवान की जय। कैलाशपति महादेव की जय। जगदम्बे मात की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव।
સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધરી ગજાનન શ્રી આચાર્ય પ્રવર અજિત પ્રસાદજી મહારાજ શ્રી, પરમ પૂજ્ય ભાવે આચાર્ય 108 लालजू महाराज श्री, योगेंद्र प्रसाद जी महाराज श्री एवं समस्त धर्मकुल के चरणों में वंदन। और मैं अपनी भागवती वाणी का यहाँ पर प्रारंभ करता हूँ। बहुत ही सुंदर आज यहाँ पर वचनामृत का पाठ चालू किया गया और हमारे आदरणीय परम हरिभक्त ऐसे अशोक भाई पटेल जिन्होंने बहुत सुंदरता के साथ वचनामृत में श्री जी महाराज की जो वाणी है उसको हम सब लोगों तक पहुंचाया। वचनामृत बहुत सुंदर था। प्रारंभ में वचनामृत का जो सार है वो बताया कि कर्म भक्ति जो है कैसे बने। सबसे पहले हम लोग ये समझे कि कर्म क्या है। कर्म मतलब एक्ट, क्रिया। હવે એ ક્રિયાને ભક્તિ કેમ બનાવી એનું દિવ્ય સોપાન શ્રીજી મહારાજે વચનામૃતની અંદર આપ્યું। ક્રિયા કોઈ પણ હોઈ શકે, ખાવું, પીવું, બેસવું, ઉઠવું, હાલવું, ચાલવું, સૂવું, આ બધી જ ક્રિયા છે। એ ક્રિયાને શ્રીજી મહારાજે એકદમ સુંદરતાની સાથે કહ્યું, આ બધી જ ક્રિયાને આપણે ભક્તિ બનાવી શકીએ। કઈ કરવાની જરૂર નહીં, સીધી જ આ બધી ક્રિયા એ ભક્તિ બની છે। અને ભક્તિ બને પછી એ દરેક ક્રિયા એનું પુણ્ય ફળ, પછી ખાઓ તો એનું પુણ્ય ફળ મળે, પછી પીવો પાણી તો એનું પુણ્ય ફળ, પછી સુઈ જાઓ તો સુતા સુતા ભલે સુઈ ગયા હોય તેમ છતાં નિદ્રા સમાધિ સ્થિતિ। आत्मा त्वं गिरिजामति सहचरा प्राणा शरीरम गृहम। मुझे लगता है यहां पर श्री जी महाराज की वाणी और जो शंकराचार्य महाराज ने डिम डिम घोषणा करी है, दोनों में तादात्म्यता जो है वो बैठती है। शंकराचार्य महाराज ने आज बात करी कि आत्मा त्वं गिरिजामति सहचरा, जीवनी જ્યારે એવી અવસ્થા બની જાય છે ત્યારે એવા જીવનો આત્મા गिरिजामती, एक गिरिजा कहता पार्वती, आत्मात्वम ये आत्मा छे ए स्वयं उत्तमोत्तम देवतुल्य बनी जाए અને બ્રહ્મરૂપ બની જાય કહેતા। અને गिरिजामती એવા ઉત્તમ ભક્ત એની મતિ એ गिरिजा કહેતા માં પાર્વતી જેવી બની જાય। गिरिजामती सहचरा प्राणः शरीरम गृहम। અને છેલ્લે કહી દીધું કે નિદ્રા સમાધિ સ્થિતિ। એવો ભક્ત કદાચ મહારાજનું નામ લેતા 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 સૂઈ જાય તો એની નિદ્રા સમાધિ બની જાય। લો, નિંદર પણ સમાધિ બની ગઈ। ઊંઘવું એક ક્રિયા છે। ભગવાનનું નામ લીધા વગર સૂઈ જાવ તો એ ક્રિયા। ભગવાનનું નામ લઈ महाराज स्वरूप ने हृदय में धारण करी અને પછી શું ભક્તિ। માત્ર રસનાના સ્વાદ માટે ખાઓ તો એ ક્રિયા। શું તો કે મને તીખું બહુ ભાવે, મને ખાટું બહુ ભાવે, મને મીઠું બહુ ભાવે, રસનાને જોઈએ છીએ એ બધી ક્રિયા। પણ જે કાંઈ પણ મળે એમાં કોઈ પણ પ્રકારનો અન્ન દોષ કે અન્ન લોભ ન રાખતા। જી હા, આપણે ત્યાં એવું કહ્યું છે શાસ્ત્રમાં કે અન્નમ ન વિદ્યાદ તદ વ્રતમ। જે કે થાળીમાં આવે એ જમી લેવું જોઈએ।
ઘણા લોકોની આદત કે આમાં મીઠું નથી, આમાં તીખું છે, આમાં જરાય લીંબુ તો નાખ્યું નથી, ખટાશ જરાય નથી. કાંઈક ને કાંઈક અન્નની અંદર દોષ ગોતતા હોય. યાદ રાખજો, વ્રત માત્ર આપણે એકાદશી દિવસે ઉપવાસ રાખીએ એ જ વ્રત નથી, પણ શાસ્ત્ર એમ કહે કે અન્નમ ન નિંદ્યાત તદ વ્રતમ. જેવું અન્ન થાળીમાં આવ્યું હોય, મહારાજનું નામ લઈ સ્વામિનારાયણ ભગવાનને યાદ કરી અથવા આપણા ઈષ્ટદેવને યાદ કરી અને મહારાજને પહેલા જમાડી માનસીમાં અને પછી એ પ્રસાદને જમો, એમાં કોઈ પણ જાતનો દોષ ન જુઓ તો એ જમવું એ પણ વ્રત છે. તદ્વ્રતમ અન્નમ ન નિંદ્યા, અન્નની નિંદા ન કરો એ પણ વ્રત, એને વ્રત કહ્યું છે. તો ખાવું એ પણ ભક્તિ બની જાય. જો મહારાજને પહેલા જમાડી માનસી કરી એમને અર્પણ કરી પછી જમીએ તો એ પણ ભક્તિ બને છે. તો આ કર્મ એ ભક્તિ આવી રીતે બને કે દરેક કર્મની અંદર જો આપણે ભગવાનનું નામ ખાલી ભેગું કરવાનું છે, હાલતા ચાલતા ભગવાનનું નામ લેવાતું હોય તો એ હાલવા ચાલવાની ક્રિયા એ પણ ભક્તિ બની જાય છે. ખાવા પીવામાં ભગવાનનું નામ લો એ પણ ભક્તિ બની જાય છે. સૂતા પહેલા ભગવાનનું નામ લઈ સ્વરૂપને ધારણ કરીને સૂઈ જાવ એ પણ ભક્તિ બની જાય છે. દરેક ક્રિયા આ ભક્તિ બને છે. ત્રણ પ્રકારના કર્મ એ શાસ્ત્ર આપણને કહે છે. એક છે સકર્મ, એક છે અકર્મ અને ત્રીજું છે વિકર્મ. ત્રણ પ્રકારના કર્મ. સકર્મ એટલે બોલે સકર્મ એટલે ઈચ્છાએ યુક્ત કર્મ જે કંઈ કરીએ એને સકર્મ કહેવાય. દેહને માટે જે કંઈ થાય એ સકર્મ. ઇન્દ્રિયોને આનંદ આપવા માટે જે કંઈ કર્મ થાય એ બધું સકર્મ. અને એ સકર્મની અંદર સારું કર્મ થાય તો દોષ નથી, પણ ખરાબ કર્મ થાય તો દોષ છે. સકર્મ જ્યારે પણ કરીએ ત્યારે વિધિ નિષેધ અવશ્ય નડે. તમારા ઘરમાં પૂજા પાઠ તમે કરો, એ પૂજા પાઠ જો સકામ કર્મ હોય, કેતા કંઈક ઈચ્છાને લઈને કે મારા ઘરમાં સુખ શાંતિ થાય, મારા બાળકો છે એ એજ્યુકેશનની અંદર આગળ વધે, અમારા પરિવારની અંદર અમને દ્રવ્ય મળે, આવી ઈચ્છાથી સત્કર્મ કરો છો, સકામ કર્મ કરો છો, તો પછી એમાં વિધિ નિષેધ આડો આવે. કેતા પ્રોપર વિધિ વિધાન સાથે એ દેવનું કર્મ કરવું પડે. જો એમાં મિસ્ટેક થાય, જો એમાં ભૂલ થાય તો એ સકર્મ દોષયુક્ત બને અને એ દોષયુક્ત સકર્મ એ આપણને એનું વિફળ આપે. એટલે સકર્મની અંદર સારું કર્મ થાય તો દોષ નથી, પણ જો ખરાબ કર્મ ખોટું કર્મ થઈ ગયું તો એ પણ દોષ ગણવામાં આવ્યો છે. બીજું છે અકર્મ. હવે સાંભળો, અકર્મ એટલે કર્મ કરવા છતાં કર્મની અંદર અલિપ્ત રહેવું એ અકર્મ. કર્મ કરવા છતાં કર્મની અંદર અલિપ્ત રહેવું એ અકર્મ. જનક મહારાજે વાત કે આટલો બધો રાજભાર સાચવે, સત્તા સંપત્તિ પરિવાર પુત્ર બધાની જવાબદારી વચ્ચે રહે, બધું કામ કરે, તેમ છતાં અલિપ્ત. વિદેહ, નામ જ વિદેહ કે જેને રંચ માત્ર પણ દેહની અંદર કે દેહના સંબંધીઓની અંદર આસક્તિ નથી, એનું નામ વિદેહ. અને એટલા માટે મહારાજે વચનામૃતની અંદર જનક મહારાજ જેવા બ્રહ્મ જ્ઞાનીને પણ યાદ કર્યા છે. એક રાજાનું નામ વચનામૃતની અંદર શ્રીજી મહારાજ, એ શું કામ? શું શ્રીજી મહારાજને રાજા પાસેથી કઈ ધન જોઈએ છે એટલે રાજાની વાહવા વચનામૃતમાં કરી? નહીં. જનક મહારાજનું નામ એટલે લીધું છે કે એ જનક મહારાજની સ્થિતિ એક અલૌકિક છે. કર્મ કરવા છતાં કર્મમાં અલિપ્ત. જેવી રીતે જળ કમળવત, કીચડની અંદર એ કમળ ઉગે છે પણ કીચડનો સ્પર્શ એ કમળને થતો નથી, એમ આપણે ભલે સંસારની અંદર રહીએ પણ સંસારનો કોઈ પણ દોષ એ આપણને લાગવો ન જોઈએ. અકર્મ બનીને અલિપ્ત થઈને રહીએ. કોઈ પણ સંસારનું બંધન એ આસક્તિ રૂપ ન થવું જોઈએ. ભગવાન કૃષ્ણે ગીતામાં વારે ને વારે એક જ વસ્તુ કીધી છે
કદાચ સમસ્ત સંપૂર્ણ ગીતાનો સાર જો કોઈ હોય ને તો મને તમને ગીતાનો સંદેશ એક જ મોટામાં મોટો મળે છે, બસ નિરાસક્ત બનો. કોઈ પણ વસ્તુ સાથે રહેલું એટેચમેન્ટ એ હેરાન કરે છે, એ જ પરેશાન કરે છે, એ જ માણસનો મોક્ષ બગાડે છે. હમણાં આવશે આગળ વાત, કેમ કે આ તો હજી કર્મ ઉપર ચર્ચા ચાલે છે. હવે ધર્મ, અર્થ, મોક્ષ, કામ ને મોક્ષ એ ચાર વસ્તુમાં મારે હજી બોલવાનું બાકી છે. મોક્ષને જો કોઈ બગાડતું હોય તો એ કર્મમાં રહેલી, યા તો દેહમાં રહેલી, યા તો દેહના સંબંધીઓમાં રહેલી આસક્તિ એ આપણા મોક્ષને બગાડે છે. જનક મહારાજ એમને યાદ કર્યા છે, બ્રહ્મજ્ઞાની છે. સુખદેવજી મહારાજે એકવાર જનક મહારાજને પૂછ્યું કે નહીતર સુખદેવજી મહારાજની તો સ્થિતિ કેવી, કયા દરજ્જાના બ્રહ્મદ્રષ્ટા મહાપુરુષ, તેમ છતાં સુખદેવજી મહારાજ બે હાથ જોડી અને જનક મહારાજની પાસે વિદ્યા શીખવા માટે ગયા છે. બે હાથ જોડીને વિદ્યા શીખવા માટે કે તમે મને વિદ્યા આપો. શિક્ષા ગુરુ એ છે જનક મહારાજ. એક જ પ્રશ્ન પૂછ્યો, એક જ પ્રશ્ન પ્રારંભમાં કે એ જનક મહારાજ, તમે આટલા શાંતિથી આટલા મોટા વહીવટને સાચવતા છતાં ભજન કેવી રીતે કરી શકો? હું સાવ ફક્કડ ગીરધારી, નગર દિગંબર, કપડાય પહેરવા ઓઢવાના નથી, ત્યારે ક્યારેક એમ થઈ જાય છે કે આવું ભગવાનનું સ્મરણ ચૂકાઈ જાય છે. અને તમે તો આટલા મોટા રાજા, આટલો મોટો વહીવટ, આટલો મોટો ઠાઠમાઠ, તેમ છતાં તમે એક ક્ષણ પણ ભગવાનને ભૂલી શકતા નથી. એનું કારણ શું? ત્યારે જનક મહારાજે બહુ સરસ મજાનો જવાબ આપ્યો, બહુ સરસ મજાનો જવાબ કે હું ભગવાનને એક ટક પણ ભૂલી નથી શકતો. મારી અખંડ ચિત્તવૃત્તિ એ ભગવાનમાં શું કામ લાગેલી છે એનો જવાબ. જો કે ગરડાનું પહેલું એમાં જ મહારાજે તો લખ્યું છે ચોખ્ખું, કે પરમાત્માની મૂર્તિમાં અખંડ ચિત્તવૃત્તિ રાખવી એનાથી મોટું કોઈ બીજું સાધન પણ નથી અને એનાથી મોટી બીજી કોઈ પ્રાપ્તિ પણ નથી. પણ એ અખંડ ચિત્તવૃત્તિ રહે કેમ? માયાનું શું? આંખો બંધ કરીએ વચ્ચે વચ્ચે જે દેખાય એનું શું? માળા કરીએ ઘર યાદ આવે એનું શું? અહીંયા બેઠા છીએ સત્સંગમાં પણ ઘરની ઉપાધિ થાય છે એનું શું? ધંધાની ઉપાધિ થાય એનું શું? નથી રહેતી અખંડ ચિત્તવૃત્તિ. તો કેમ કરીને રહે છે એ તમે કહો, એ નથી સમજાતું. અને ત્યારે જનક મહારાજ એક પ્રેક્ટિકલ વસ્તુ કહે છે, સાહેબ એક પ્રેક્ટિકલ વસ્તુ, એક કામ કરો, હું તમને જેમ કહું એમ તમારે કરવાનું, તો તમને તમારી વાતનો જવાબ મળે. બોલે જરૂર. એટલે તેલથી છલો છલો વાટકો ભરીને કીધું કે લો આ તેલનો છલો છલો વાટકો છે, તમારા હાથમાં પકડો, જરા એક ટીપું ધોડાવવું ન જોઈએ, તમારી પાછળ 4 સિપાહીને મોકલું છું, હાથમાં તલવાર હશે, જો ટીપું એક ધોરાણું તો તલવારથી તમારું માથું કાપી નાખશે સુખદેવજી, પછી કહેતા નહીં. અને હાથમાં કટોરો થમાવી દીધો અને જનક મહારાજને કહે કે આમાંથી એક ટીપું ધોરાશે તો એને મારી નાખશો? હા, તો આ સિપાહીઓ મારી નાખશે, હું નહીં કઈ કરું પણ સિપાહીઓ મારી નાખશે. એટલે એકદમ ધ્યાન રાખજો, આમાંથી ધોડાવવું ન જોઈએ. હાથમાં તેલનો કટોરો થમાવી દીધો અને હવે સુખદેવજી મહારાજ એ જનકપુરમાં રવાના થયા છે. જનકપુરમાં રાઉન્ડ મારી, જનકપુરમાં એ સમયે મોટા ઉત્સવો ચાલતા હતા. એ નગારા વાગે, બધા લોકો નાચે, કૂદે, ઉછાળે, એ મોજ કરતા હતા, ઉછરંગ કરતા હતા, આનંદ કરતા હતા. અને સુખદેવજી તો હાથમાં તેલનો કટોરો તો આટો મારીને આવતા રહ્યા. એટલે એક ટીપું ના ધોડાવી દીધું, એક ટીપું, કેમ કે એમાં ને એમાં વૃત્તિ, એમાં ને એમાં ધ્યાન, એક ટીપું ના ધોરણ. એટલે જનક મહારાજ તો રાજી થયા, હાથમાંથી તેલનો કટોરો લઈ લીધો. બહુ સરસ સુખદેવજી, બહુ સરસ, ચાલો એક વાતનો જવાબ આપો, તમે હમણાં જનકપુરમાંથી આવ્યા, તમે જનકપુરમાં શું જોયું? તો કે જનકપુરમાં મેં કાંઈ ના જોયું. તો કે તમે કાંઈ ના જોયું? કેમ કાંઈ ના જોયું? બોલે જોવું ક્યાંથી? ઈ જોવા મળો તો આમાંથી તેલનું ટીપું ઢોળાઈ જાય, અને ઢોળાઈ જાય તો તલવાર માથે જ છે, મોત માથે છે. એટલે હવે ઈ જો કે આ જો, એટલે મેં એમાં મારી ચિત્તવૃત્તિ નાખી જ નહીં, કારણ કે મને મોત સામે દેખાતું હતું. જનક મહારાજ કે હું એ સમજાવવા માંગુ છું, એકવાર મોતને સામે રાખીશ તો હવે હંમેશા તારી ચિત્તવૃત્તિ પરમાત્મામાં જ લાગેલી રહેશે, પરમાત્મામાં જ લાગેલી. બસ મોતને સામે રાખ, મોતને એટલે દેવાનું સ્વામી વારે વારે
ચાવખા મારે છે તારે માથે નગારા વાગે મોત ના રે, તારે માથે નગારા વાગે મોત ના રે. હું એ જ સમજાવવા માંગુ છું. સુખદેવજી કે હજી કઈ બરાબર સમજાણું એમ? હાલો કઈ વાંધો નહીં, આટલો મોટો રાઉન્ડ મારીને આવ્યા ને, થાકી ગયા હશો, હાલો હાલો જમી લો. 56 ભોગ એની થાળી એ પીરસાઈ ગઈ છે અને જે જગ્યાએ જમાડવા બેસાડ્યા વૃક્ષની નીચે એ ડાળી ઉપર આટલી મોટી પથ્થરની શિલા દોરડીથી બાંધી અને એની નીચે બરાબર બેસાડ્યા સુખદેવજી મહારાજ. હવે લ્યો જમો. તે સુખદેવજી મહારાજ આમ જોયા કરે કે આ હમણાં માથે આવડો મોટો પાણો જો પડશે ને તો માથું છુંદાઈ જશે ને મોત થઈ જશે. તે જોતા જાય અને જમતા જાય, જોતા જાય અને જમતા જાય, જોતા જાય અને જમતા જાય. જમી લીધું સંપૂર્ણ. પછી જનક મહારાજે પાછું પૂછ્યું, બોલો જમવાનું કેવું લાગ્યું અને જમવામાં શું શું હતું? તો કે અહીંયા કોને ખબર શું હતું, કેમ કે ધ્યાન મારું વાં જ હતું. કેમ ત્યાં ધાનું? તો કે ત્યાં મોત મંડાયેલું હતું. એટલે બસ ફરીવાર જનક મહારાજ કહે, હું એ જ કહું છું સુખદેવ, એકવાર મોતની સામે નજર રાખીશ એટલે તારી ચિત્તવૃત્તિયા બધી વસ્તુમાંથી હટી જશે. એકવાર મોતને સામે રાખ, કારણ કે આયા હે સો જાયેગા રાજા રંગ ફકીર. જ્યાં ઈશ્વર સંસારમાં જન્મે એને એક ને એક દિવસ મળવું પડે છે. આ સનાતન સત્ય છે. માટે કહું છું અકર્મ બની જા સુખદેવ, અકર્મ બની જા. અકર્મ બની જઈશ તને કોઈ દોષ નથી. સકર્મની ચર્ચા કરી, અકર્મ ઉપર ચર્ચા ચાલે છે એટલે આપણે જનક મહારાજને યાદ કરીએ. અકર્મ એટલે ફરીવાર કહી દઉં, અકર્મ એટલે જે કર્મ કરો એ કર્મની અંદર જો પરમાત્માને રાખી દીધા કે આપણે આપણા નિજ સ્વાર્થ માટે કર્મ ન કરીએ તો એ અકર્મ બની જાય છે. કર્મ કરવા છતાં એની અંદર અલિપ્તપણ, એ અકર્મ છે. આપણે ત્યાં ભાગવતની અંદર છેલ્લે છેલ્લે કથા આવે છે બહુ સરસ મજાની. યદુરાજા એ દત્ત ભગવાન એને સામે મળ્યા, ઝાડવાનો ટેકો લઈને બેઠા હતા. તે યદુરાજાની સવારી ત્યાંથી નીકળી. યદુરાજાએ જોયું, ઓહ આ તો કોઈ ફકીર, કોઈ સાધુ મહાત્મા બેઠા છે ઝાડવાના ટેકે, પણ એની મોજ તો જો, એની મસ્તી તો જો, એનો આનંદ તો જુઓ. આટલો આનંદ તો મારા જીવનમાં મને આટલો ઠાઠમાટ છે તેમ છતાં કોઈ દી મળ્યો નથી. તે હાલો જરાક જઈને પૂછું કે આ તમારી મોજ, તમારી મસ્તી, તમારો આનંદ, એનું કારણ શું છે? તે ગયા યદુરાજા, જઈને કહે છે, ઓ સાધુ મહાત્મા, એ અવધૂત, નારાજ ન થાવ તો એક વાત કરું. બોલો શું? જે આનંદ તમારી પાસે છે એ આનંદ મારી પાસે કેમ નથી? નહીંતર તમારી પાસે તો પહેરવા ઓઢવાનું નથી, તમારી પાસે કોઈ ઘર વખરી નથી, તમારી પાસે કોઈ રાજમહેલ નથી, કોઈ સત્તા નથી, કોઈ સંપત્તિ નથી, તમારી પાસે કાંઈ નથી અને મારી પાસે તો આ બધું છે. તો તમારી પાસે કાંઈ નથી છતાં તમે આનંદમાં, અને મારી પાસે બધું જ છે છતાં હું દુખી, એનું કારણ શું? દત્ત ભગવાને અવધૂતના રૂપમાં છે એક જ જવાબ આપ્યો, મહારાજ ખરાબ ન લગાડશો, પણ તમે એટલા માટે દુખી છો કારણ કે તમે સકર્મ છો અને હું એટલા માટે સુખી છું કારણ કે હું અકર્મ છું. મને કર્મ કરવા છતાં એનો દોષ કે એનું બંધન એટલા માટે નથી કે હું જે કર્મ કરું છું એ મારા માટે નથી કરતો, હું પરોપકારને માટે કરું, હું બીજાને માટે કરું છું. એટલે મને કર્મનો દોષ કે એનું બંધન કે એની આસક્તિ થતી નથી. અને તમે જે કાંઈ કરો છો એ તમારા માટે કરો છો, તમારા દેહ માટે, તમારા દેહના સંબંધીઓ માટે, તમારા બાળકો માટે, તમારી બૈરી માટે, તમારા પ્રજાને માટે, આ બધું તમે તમારા માટે કરો છો. એટલા માટે તમે કરતા છો એટલે દુખી છું અને હું અકર્તા છું એટલે હું સુખી છું. જીવનમાં સુખી થવું હોય અકર્તા બની જાઓ. પ્રોબ્લેમ આપણો મોટામાં મોટો એ છે કે માણસ એ પોતાનું કરતા પણ મૂકતો નથી. જે કંઈ કરે હંમેશા એમ જ કહેતો હોય કે આ બધું હું કરું છું, હું કરું છું. અને ત્યારે નરસિંહ મહેતા એ યાદ આવે અને એની સુક્તિ એ યાદ આવે. શું કહે છે નરસિંહ મહેતા? શગડનો વાર જેમ
શ્વાન તાણે હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. અકર્તાપણું છે એટલા માટે દુખી છીએ. તો એક છે સકર્મ, બીજું છે અકર્મ અને ત્રીજું છે વિકર્મ. આ શબ્દ સમજવા છે. આ કર્મ એની વ્યાખ્યા જાણવા છે. વિકર્મ એટલે બોલે વિકર્મ એટલે વિરુદ્ધ કર્મ. જે ન કરવા જેવું કર્મ હોય એ કર્મ એને વિકર્મ કહેવાય. કેતા ધર્મશાસ્ત્ર વિરુદ્ધ કર્મ એ વિકર્મ. અને આ વિકર્મ એ મહાભયંકર દુઃખ આપે છે. માટે વિકર્મથી સાવધાન. આપણે ત્યાં ધર્મની બહુ મોટી વ્યાખ્યા નથી કરી મહારાજે. વચનામૃતની અંદર ધર્મની બહુ શોર્ટ અને સ્વીટ વ્યાખ્યા કરતા શ્રીજી મહારાજ એમ કહે છે કે ધર્મ કોને કહેવાય? બોલે ધર્મશાસ્ત્રમાં બતાવેલ જે નિયમ, જે સિદ્ધાંત, એના ઉપર ચાલવું એનું નામ જ ધર્મ. એના ઉપર ન ચાલો એ બધું અધર્મ. ધર્મની બહુ સીધી વ્યાખ્યા કે આપણા સદશાસ્ત્રોમાં જે સિદ્ધાંતો નિયમો બતાવ્યા છે એ પ્રમાણે આપણે ચાલીએ, આ ધર્મ છે. અને એનાથી વિરુદ્ધ જેટલું કામ થાય એ બધું વિકર્મ, આ બધો અધર્મ. તો ભૂલથી પણ વિકર્મમાં ફસાઈ ન જવાય એનું ધ્યાન રાખવું. કે આપણાથી એવું કર્મ ન થઈ જાય કે જે ધર્મ વિરુદ્ધ હોય. એટલે સકર્મ, અકર્મ અને વિકર્મ, કર્મની આ જુદી જુદી ત્રણ વ્યાખ્યાઓ છે. એવા કર્મને ભક્તિ કેમ બનાવી શકાય એની પણ ચર્ચા આપણે કરી કે એવું કર્મ એમાં જો પરમાત્માનું નામ ભળી જાય, પરમાત્માનું અનુસંધાન ભળી જાય તો એવું કર્મ પછી ખાવું, પીવું, સૂવું, બેસવું, ઉઠવું કાંઈ પણ હોય એ કર્મ દરેક ભક્તિ બની જાય છે. અને હવે ચર્ચા આપણે કરીએ કે એવી વાત કરી કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં ધર્મ, અર્થ અને કામ આ ત્રણ વસ્તુ જે છે એ ત્રણ વસ્તુ જ્યારે વ્યક્તિ પોતાના માટે કરે છે ત્યારે એને કોઈ ફળશ્રુતિ નથી, એને કઈ પ્રાપ્તિ નથી. મોક્ષ માટે જીવ ક્યારે વિચારતો જ નથી. ધર્મ, અર્થ અને કામ આ ત્રણ વસ્તુ માટે માણસ વિચારે છે અને વિચારે છે એ પણ પરોપકારને અર્થે નહીં, પોતાના કલ્યાણને માટે નહીં, બસ નિજ સ્વાર્થની પ્રવૃત્તિને પૂરી કરવા માટે જ આ ત્રણ વસ્તુની અંદર લિપ્ત રહે છે માણસ. મોક્ષ સામે તો જોતો જ નથી. મોક્ષ તો ક્યાંય દૂર 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 પડ્યો છે. પણ હકીકતમાં આપણે એટલે બધી દૂર નથી જવું. આપણે પહેલા આ બાજુ આવી જઈએ, થોડા હળવા બની જાય. કેમ કે આમાં વચનામૃતની અંદર થોડુંક ડીપલી હોય છે. બહુ ડીપલી જઈએ તો તકલીફ થાય, એટલે હળવા બની જાય. પહેલા તો એ જાણીએ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર વસ્તુ છે શું? આ ચાર વસ્તુ તમને ખબર છે, પુરુષાર્થ છે. આ ચતુર્વિધ પુરુષાર્થ શાસ્ત્રમાં આને કહ્યા છે. આ ચાર પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને દરેક વ્યક્તિનું જીવન આ ચાર વસ્તુની અંદર સંકળાયેલું હોય છે. ક્યાંય ને ક્યાંય દરેક માણસનું જીવન આ ચાર વસ્તુની સાથે કનેક્શન વાળું હોય છે. પણ કનેક્શન રોંગ દેવાઈ જાય ને તો તકલીફ. અને ઘણા માણસોના કનેક્શન આ ચાર વસ્તુમાં રોંગ જ દેવાયેલા છે. કારણ કે આ ચારેય વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે, એકબીજા સાથે જોડાયેલી છે. આ ઇલેક્ટ્રિકનો વાયર હોય એનો જ્યાં જેમ જોઈન્ટ કરવાનો હોય ને બે વાયરને એમ જ જોઈન્ટ થાય. એનો નિયમ હોય કે લાલ વાયર તો લાલ વાયરની હારે લાલ, લીલો વાયર હોય તો લીલા વાયરની હારે લીલો. એમાં એકબીજાની સાથે આડાવડું જો તમે કરી નાખો તો ધડાકો થાય ને. એમ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર જે વસ્તુ છે એનું કનેક્શન બતાવ્યું છે કે ધર્મ અને અર્થ એને બેને સાઈડમાં કાઢો અને કામ અને મોક્ષ એને સાઈડમાં કાઢો. આ પેલા બેન જુદા કરી નાખો. થઈ ગયા જુદા? ધર્મ અને અર્થ જુદા થઈ ગયા, કામ અને મોક્ષ જુદા થઈ ગયા. ઓકે, હવે બોલે હવે બંનેનું કનેક્શન એકબીજા સાથે શું છે એને સમજી લઈએ. તો કે ધર્મ અને અર્થ એ બંનેનો સંબંધ એવો છે કે અર્થ એટલે સંપત્તિ, મની. આપણે કમાવી જોઈએ. અહીંયા છોકરા લઈને બેઠા છીએ, ઘર ચલાવીએ છીએ, આજીવિકાનો પ્રશ્ન હોય,
મનુષ્ય દેહ મળ્યો છે તો સ્વાભાવિક છે પરિવારનું ભરણ પોષણ કરવું પડે, એના માટે અર્થોપાર્જન જરૂરી છે, કમાવવું જરૂરી છે. કમાવવું એ પાપ નથી, પણ કમાયા પછી અર્થનો સંબંધ ધર્મની સાથે ન રહે તો આ મોટી મહાઉપાધિ. અર્થનો સંબંધ ધર્મની સાથે હોવો જોઈએ. જે કમાઈએ એને પછી ધર્મ કાર્યમાં વાપરવું પડે, એટલે અર્થનો સંબંધ ધર્મની સાથે. ક્લિયર? એક વસ્તુ કે અર્થનો સંબંધ કમાઈએ નો પ્રોબ્લેમ, પણ ધર્મ એની સાથે અર્થ જોડાયેલો હોવો જોઈએ. અને આ બાજુ કામ અને મોક્ષ. કામ એટલે ઈચ્છા. ઈચ્છા કેવી હોવી જોઈએ? બોલે મોક્ષની ઈચ્છા હોવી જોઈએ. આપણી ઈચ્છા શું છે? તો કે BMW ગાડી આવી જાય. આપણી ઈચ્છા શું છે? તો કે 1 મિલિયનનો મોટો બંગલો હોય એ વર્જિનિયા બીચ ઉપર, તો મજા આવે. આપણી ઈચ્છા આવી છે, પણ આપણી ઈચ્છા મોક્ષની નથી. કામનો સંબંધ સીધો જ મોક્ષની સાથે છે. કામનો સંબંધ મોક્ષ સાથે, ઈચ્છા હંમેશા મોક્ષ સંબંધ. પણ મેં પહેલા પણ કહ્યું, નથી થતી. મુમુક્ષા એવી જીવનમાં આવતી જ નથી, એ જ મહાઉપાધિ છે. એવી જો મોક્ષની ઈચ્છા જાગી જાય તો કલ્યાણ, તો આ બધી મહેનત કરવી જ ના પડે. એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચતુર્વિધ પુરુષાર્થ છે. અર્થ એટલા માટે કમાઓ કે મારે ધર્મનું કાર્ય કરવું છે, અને કામ એવો રાખો, ઈચ્છા એવી કરો કે મારે છેલ્લે મોક્ષને પ્રાપ્ત કરવો છે. મોક્ષ મતલબ પરમાત્માનું ધામ, કે જે ધામમાં એકવાર ગયા પછી યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જ્યાં એકવાર પહોંચી ગયા પછી જીવને ફરીવાર સંસારની અંદર ભટકવું પડતું નથી. કદાચ ને ધર્મ, અર્થ અને કામની અંદર ભટક્યા કરશું, વધીને દેવ યોની પ્રાપ્ત થશે, દેવલોક પ્રાપ્ત થશે, મર્ત્યલોક પ્રાપ્ત થશે, સ્વર્ગલોક પ્રાપ્ત થશે. પણ ક્ષીણે પુણ્યે સ્વર્ગલોકમ વિશંતિ. જ્યારે પુણ્ય નાશ થઈ જશે ત્યારે ફરીવાર એવો જીવ એને પાછું નીચે પડવું પડશે. દેવતાઓ પણ પુણ્ય ખલાસ થઈ જાય ને એટલે લાત મારીને કાઢી મૂકે, હાલ તારું બધું બેલેન્સ ખાલી થઈ ગયું, ઉપર એમ કરીને ત્યાંથી ધક્કો મારે સ્વર્ગલોકમાં. તે માણસ સીધો પાછો મર્ત્યલોકમાં આવે, વળી પાછું સુખ ભોગવે, વળી પાછું દુઃખ ભોગવે, વળી પાછી એ માના ઉદરમાં પીડાને ભોગવે, ગર્ભવાસની પીડાને, વળી પાછું મૃત્યુનું દુઃખ ભોગવે. આ બંધન, આ સંસાર ચક્ર ચાલુ રહેવાનું. શું કામ? કારણ કે આપણે પુણ્ય તત્વ એટલે પ્રાપ્ત કરવા માંગીએ છીએ, એટલે અર્જિત કરવા માંગીએ છીએ, કારણ કે એની પાછળ એક જ વિચાર છે. શું? તો કે આપણને દેવલોક મળી જાય. પણ દેવલોકમાં તો જ્યાં સુધી બેલેન્સ હશે ત્યાં સુધી રાખશે એ લોકો, ત્યાં સુધી રહેવા દેશે, પછી કાઢી મૂકશે. તો દેવલોકનો વિચાર નહીં કરો. વિચાર આપણે એવો કરીએ, કામના, ઈચ્છા એવી કરીએ કે મોક્ષ કેતા મુક્તિ, સંસારના બંધનોમાંથી મુક્તિ, દેહમાંથી મુક્તિ. આત્મા જે દેહમાં, દેહના સંબંધીઓમાં લેપાયેલો છે એ બંધનમાંથી મુક્તિ. દરેક વસ્તુ, પદાર્થ, જળ તત્વ એ બધાની અંદર જે આસક્તિ ચિપકેલી છે એમાંથી મુક્તિ. અને એવી આસક્તિ કેવલ ને કેવલ મનમોહનની અંદર, એવી આસક્તિ, એવી ચિત્તવૃત્તિ કેવલ ને કેવલ પરમાત્માની અંદર, આ જ મુક્તિ છે. અને આ અવસ્થા આવે એવા જીવને સીધું જ પરમાત્માનું ધામ પ્રાપ્ત થાય. પછી રામને માનતો હોય તો એને સાકેત મળે, કૃષ્ણને માનતો હોય તો એને વૈકુંઠ મળે, અને સ્વામિનારાયણ ભગવાનને માનતો હોય તો એને સીધું જ અક્ષરધામ મળે. પણ ભક્તો, બહુ અનિવાર્ય છે, બહુ જરૂરી છે, ઈચ્છા કરીએ એ મોક્ષ સંબંધી ઈચ્છા કરીએ. તો આજે વચનામૃતની અંદર બહુ સરસ મજાની વાત આપણે જાણી, સમજી, અને વચનામૃતના અશોકભાઈ સારી રીતે સમજાવ્યું. હવે આપણે ભાગવત તરફ આગળ વધીએ. ભાગવતની અંદર આપણે હતા કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્નાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કીરેણ ભાષિતમ એતસ્માદ અપરમ કિંચન મનઃ શુદ્ધેન વિદ્યતે. બહુ સરસ મજાની વાત કરે સુખદેવજી મહારાજ, સુત પુરાણીજી કે હે શૌનકાદિ ઋષિમુનિઓ, તમને જણાવી દઉં કે આ દિવ્ય ભાગવત કે જે સમર્થ સુખદેવજી મહારાજે પોતાની દિવ્ય વાણીથી ગાયું છે, અને સમર્થ વ્યાસજી મહારાજે પોતાની લેખનીથી લખ્યું છે, આ શ્રીમદ ભાગવત એ બધાને પ્રાપ્ત થતું નથી. અને આ શ્રીમદ ભાગવત એકવાર જેને પ્રાપ્ત થઈ ગયું, જેને આનો આશ્રય કરી લીધો, એ તસ્માદ અપરમ કિંચન મનઃ શુદ્ધેન વિદ્યતે. એના માટે મનની શુદ્ધિ એ ત્વરિત છે. મનને શુદ્ધ કરવો, ગઈકાલે જ ગયો હતો કે કથા કરવા માટે
તે સત્યનારાયણની કથા મને પ્રશ્ન પૂછ્યો કે શાસ્ત્રીજી, મનમાં વિચારો નેગેટિવ આવ્યા જ કરે છે, એને શું કરું? મનમાં નેગેટિવ વિચારો આવ્યા કરે છે, ખરાબ અને ખોટા વિચારો આવ્યા કરે છે, શાંત નથી થતા, એનું શું કરવું? એક જ વસ્તુ મેં એમને કીધી, એક જ વસ્તુ કે વિચારોને શાંત કરવા માટે શ્રીમદ ભગવદ્ ગીતા યા તો શિક્ષાપત્રી યા તો વચનામૃત યા તો કોઈ પણ આપણું ધર્મશાસ્ત્ર, કોઈ એક વસ્તુને પકડી અને બેસી જાઓ. આ એક જ વસ્તુ એને પકડીને બેસી જશો અને એમાં ફોકસ કરશો અને કરત અભ્યાસ, દરેક વસ્તુનો અભ્યાસ કરતા એક સમય એવો આવશે નેગેટિવ વસ્તુ જતી રહેશે અને બધું પોઝિટિવ જ દેખાશે, બધું સારું જ દેખાશે. કારણ કે ગીતામાં પણ ભગવાન કૃષ્ણએ આ જ વાત કરી કે અભ્યાસ યોગેન તતો મામ ધ્યાયન્તો ઉપાસતે. અભ્યાસ કરવાથી જ માણસ આધ્યાત્મ ક્ષેત્રમાં ઉન્નતિને પ્રાપ્ત કરી શકે છે. કદાચ મોહ, કદાચ માયા, કદાચ કોઈ પણ વિડંબના એ માણસને બાધકરૂપ બનતી હોય તો એની માટે એક જ ઉપાય, અભ્યાસ યોગેન થતો. અભ્યાસ રૂપ યોગનો આશ્રય કરો. ભગવાન કૃષ્ણ કહે છે વિચાર આવે છે ખોટો, ભલે આવવા દો. પૂજામાં બેઠા છે, ખરાબ વિચાર આવે છે, ખોટો વિચાર આવવા દો. આવે એટલે પાછું કાઢી મૂકો, વળી પાછું મનને વાળીને ભગવાનમાં લગાડો, વળી પાછું આવે, વળી પાછું કાઢી મૂકો, વળી પાછું ભગવાનમાં લગાડો. આવી રીતે અભ્યાસ કરવાનો ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધો છે. આમ જો અભ્યાસ કર્યા કરી એક સમય એવો આવશે એ વિચારો આવતા સાવધ થઈ જશે અને માણસ બિલકુલ સ્વસ્થ બની જશે. એ તસ્માદ અપરમ કિંચિન મનઃ શુદ્ધિ ન વિદ્યતે. ભાગવત શાસ્ત્ર કહે છે કે મનની શુદ્ધિ માટે બીજો કોઈ ઉપાય છે જ નહીં. અને એટલા માટે મનની વાત કરી. સાવ સાચી વાત કરું તો ભગવાનને આપણી પાસેથી બીજું કઈ જોતું પણ નથી. અહીંયા આવીએ ને એટલે ભગવાન આપણી પાસેથી આપણું મન જ માગે છે. ભગવાનને આપણું તન નથી જોતું, કારણ કે આ શરીરનું નિર્માણ તો ઠાકોરજી પોતે કરે છે. આપણું શરીર કોણે બનાવ્યું? એને બનાવ્યું. એટલે એને આપણે તનની અપેક્ષા નથી, એને આપણે ધનની અપેક્ષા પણ નથી, કારણ કે સ્વયં લક્ષ્મીજી અર્ધાંગીની છે. એને આપણે ધનની પણ અપેક્ષા નથી. આપણે ભગવાનને દઈને શું દઈ શકીએ? શું દઈ શકીએ આપણે? તેમ છતાં માણસ એમ વિચારતો હોય કે મેં ઠાકોરજીને બહુ બધું દઈ દીધું, આપણાથી કાંઈ ન થાય. અને જે દીધું છે હકીકતમાં આપણું ક્યાં છે? ઘણી વાર કહેતો, આજે ફરી વાર કહું, પૂજાની અંદર આપણે એમ વિચારીએ પૂજાનો સામાન આટલો સુંદર લઈ અમે ઠાકોરજીને અર્પણ કરી. હકીકતમાં એક પણ પૂજાનો સામાન એ આપણો નથી. સોપારી એ ઠાકોરજી ઉગાડે, એ ફળ છે. શ્રીફળ એ પણ ઠાકોરજી આપે છે. ચોખા એ ધાન્ય એ પણ ઠાકોરજી આપે. જળ એ પણ ઠાકોરજી આપે. પૂજાની એક સામગ્રી એ ભગવાન જ આપે. તો આ તો એની વસ્તુ આપણે એને અર્પણ કરીએ. તેમ છતાં આપણે એમ સમજીએ કે અમે ભગવાનને કંઈક દઈ દીધું. આપણે ક્યાં ભગવાનને કંઈ આપીએ છીએ? ભગવાન આપણી પાસેથી તન માંગે છે, ભગવાન આપણી પાસેથી ધન માંગે છે. એ કેવલ એટલું જ કહે છે કે મય્યેવ મન આદત સ્વમયી બુદ્ધિ નિવેશય. એ અર્જુન, તું તારું મન મને આપી દે અને તારી બુદ્ધિ એને તું મારી અંદર પરોવી દે. તો આ મન શું છે અને બુદ્ધિ શું છે? બે અલગ અલગ? હા, બે અલગ અલગ. મનનું કામ છે તર્ક વિતર્ક કરવાનું, આ કરું કે ના કરું, આ કરું કે ના કરું, એ તર્ક વિતર્ક કરે મન. અને બુદ્ધિ એમાં ડિસિઝન બનાવે છે. બુદ્ધિ નિર્ણય લે છે કે મારે આમ જ કરવું છે, મારે આ નથી જ કરવું. આ ડિસિઝન એ બુદ્ધિ બનાવે છે. तो मन और बुद्धि दोनों पृथक है, दोनों विलग है, दोनों भिन्न है. ऐसे मन और बुद्धि को हम भगवान को सौंप दें, वही योग है. गोपियों ने बस यही किया. गोपियों ने पास बीजी क्या कहीं साधना थी? पढ़ेली गणेश नोती क्या ही 24 કલાક પૂજા પાઠ કરતી કે પછી क्या है हाथ में माળા લઈને ફરતી રોજ? એની પાસે એક જ વસ્તુ હતી. શું? એને પોતાનું મન એ ભગવાન કૃષ્ણને સોંપી દીધું. 24 કલાક એ ગોપીનું મન ભગવાન કૃષ્ણની પાસે જ રહે છે. એટલા માટે એ ગોપીઓનું મન શુદ્ધ છે, પ્યોર છે, મનમાં કોઈ વિકાર નથી. એટલા માટે આપણે ભગવાનને ફૂલ અર્પણ કરીએ. એ ફૂલ એને બીજા અર્થમાં શું કહેવાય? સુમન. સુમન એટલે સુમન. સુ એટલે સારું, મન એટલે દિમાગ, મન. સારું મન ભગવાનને અર્પણ કરવું જોઈએ. જે મનની અંદર ખરાબીઓ ભરેલી હોય એ મનને ભગવાનના ચરણમાં અર્પણ ન કરાય. આપણે ફૂલ સારું હોય
તાજું હોય, ખીલેલું હોય એવું ભગવાનના ચરણમાં અર્પણ કરીએ. કરમાયેલા ફૂલ લાવો તમે ભગવાન માટે, હે? તો પછી કરમાયેલી બુદ્ધિ, કરમાયેલું મન શું કામ ભગવાનને અર્પણ કરો છો? મન પણ એટલું જ ફ્રેશ, એટલું જ ચોખ્ખું, એટલું જ પ્યોર એ ભગવાનને અર્પણ કરો. ભગવાન રાજી થાય. ગોપીઓએ પોતાનું પ્યોર મન, શુદ્ધ મન એ ભગવાન કૃષ્ણને 24 કલાક સોંપ્યું. ચાહે ઘરનું કામ કરતી હોય પણ મન કૃષ્ણની પાસે, પોતાના બાળકને દવડાવતી હોય ધ્યાન કૃષ્ણ, પોતાના સાસુ સસરાની સેવા કરતી હોય ધ્યાન કૃષ્ણ, પોતાના પતિની સેવા કરતી હોય પણ મનની અંદર પતિ એ તો એકમાત્ર ભગવાન કૃષ્ણ, એ જ મારો સાચો સ્વામી. તો ગોપીઓએ જેવી રીતે પોતાનું મન એ ભગવાન કૃષ્ણને સોંપ્યું, ગોપીઓની બુદ્ધિ, ગોપીઓનું મન એ શુદ્ધ બની ગયું. એમ આપણે જો આપણું મન આવા સદશાસ્ત્રોને સોંપીએ, આવા દેવસ્થાનમાં આવી દેવના સ્વરૂપની અંદર એ મનને ગરકાવ કરીએ, એવું મન શુદ્ધ રહે છે, પવિત્ર રહે છે. એતસ્માદ અપરમ કિંચન મનઃ શુદ્ધિ ન વિદ્યતે. ભાગવત શાસ્ત્ર જેવું મનની શુદ્ધિ કરનાર બીજું શાસ્ત્ર કોઈ છે જ નહીં. સુદ પુરાણી આ વાત જણાવી અને પછી સુદ પુરાણી કહે કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. જન્મ જન્માંતરના પુણ્યનો જ્યારે ઉદય થાય છે ત્યારે જીવાત્માને સદશાસ્ત્રનો, ભાગવત ઇત્યાદિ પરમ શાસ્ત્રનો યોગ પ્રાપ્ત થાય છે. આપણે બધા લકી છે. વી આર ઓલ સિલેક્ટેડ બાય ધ લોર્ડ સ્વામિનારાયણ. આપણે બધા સિલેક્ટેડ પર્સન છીએ કે આપણને ઠાકોરજીએ આવા સદશાસ્ત્રને શ્રવણ કરવા માટે યોગ આપ્યો છે. નહીતર આ સદશાસ્ત્ર એ તો દેવતાઓને પણ દુર્લભ કહ્યું છે. દેવતાઓને પણ દુર્લભ છે. લો, આપણે લોકો દેવલોકમાં જવાનો વિચાર કરીએ પણ દેવલોકમાં ભાગવતની કથા નથી. દેવલોકની અંદર એકાદશીના વ્રત નથી. દેવલોકની અંદર આપણે જે અહીંયા ઉત્સવ ઉજવીએ છીએ, હમણાં શ્રીનાથજીનો પાટોત્સવ આપણે ઉત્સવ આવશે, હમણાં મહાશિવરાત્રી આવશે. આપણે જે ઉત્સવો અહીંયા ધામધૂમથી ઉજવીએ છીએ અને ભગવાનની સાથે ઓતપ્રોત બની જઈએ છીએ, આ ઉત્સવો, આ પ્રસંગો ત્યાં દેવલોકમાં નથી. એ બધા અહીંયા હાવ નવરા બેઠા છે, હાવ નવરા બેઠા છે. એટલા માટે તો નરસિંહ મહેતાએ ડીમ ઘોષણા કરીને કીધું કે નથી જોતો એવો મોક્ષ પણ, નથી જોતો એવો દેવલોક મારે કે જે દેવલોકની અંદર ગયા પછી મારા ઠાકોરના, મારા શ્રી હરિના ઉત્સવો પ્રસંગો એને જો હું ઉજવી ન શકું તો મને ધિક્કાર છે. મારે તો વારે વારે આ મનુષ્ય લોકની અંદર જન્મ ધારણ કરવો છે. કારણ કે જન્મ મળશે તો મને ઠાકોરજીનું ધ્યાન, પૂજન, અર્ચન કરવા મળશે, તો એનું ભજન કીર્તન ગાવા મળશે, તો એના ઉત્સવની અંદર મને સામેલ થવા મળશે. અને માટે નરસિંહો ટીમ ઘોષણા કરતા કહે હરિના જને તો મુક્તિ ન માગે, હે માગે જન્મ જન્મ અવતાર લે, નિત સેવા નિત કીર્તન ઓછવ, નિત સેવા એ નિત કીર્તન ઓછવ. અરે એ નિરખવાના દિલ કુમારે ભક્તિ પદાર્થ મોટું, ભૂતલ ભક્તિ પદાર્થ મોટું, એ બ્રહ્મલોકમાં ભૂતલ ભક્તિ પદાર્થ મોટું. ભૂતળની અંદર કેતા ધરાતલની અંદર કેતા પૃથ્વીની અંદર સૌથી મોટું તત્વ હોય તો એ ભક્તિ તત્વ છે. ભક્ત કે ભક્તિને વરી અને બધું ભૂલી જાય છે, એને કાંઈ બીજું જોતું નથી. અને એકવાર ભક્તિ તત્વ મળે પછી કાંઈ બીજા તત્વની જરૂરત પણ નથી. કારણ કે આ દુનિયાની અંદર ભક્તિએ કરીને જીવ એ પોતાની સંસાર નૌકાને પાર કરી શકે છે. ગોપીઓએ બીજું કાંઈ નથી કર્યું, ન તપ, ન યોગ, ન ધ્યાન, ન ધારણા, ન સમાધિ, પણ હરિ સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકા. કેવળ ને કેવળ ભગવાનની ભક્તિ કરી અને ગોપીઓ અજર બની ગઈ, અમર બની ગઈ. ઇતિહાસની અંદર આજે પણ એનું નામ લેવામાં આવે છે, શાસ્ત્રની અંદર એનું નામ લેવામાં આવે છે. નહીતર અભણ હતી, બોલ, સાવ અભણ, કોઈ ક્વોલિફિકેશન નહીં, કોઈ ડિગ્રી નહીં, તેમ છતાં શાસ્ત્રમાં એનું નામ. કયું તત્વ? ભક્તિ તત્વ.
તો દેવલોકની અંદર આ બધી વસ્તુ નથી. કેવળ ને કેવળ કથા વાર્તાનો યોગ, ભગવાનની ભક્તિનો સત્સંગનો યોગ એ જીવાત્માને આ મનુષ્ય લોકમાં પ્રાપ્ત થાય છે. માટે આપણે દેવતાઓ કરતા પણ અતિશય બળભાગી છીએ, ભાગ્યશાળી છીએ. અહીંયા સુત પુરાણી પણ કહે છે કે આ કથા એ તો દેવતાઓને પણ દુર્લભ છે. સાંભળો, એક તમને વાત કરું છું. દેવતાઓને જ્યારે ખબર પડી છે કે સુખદેવજી મહારાજ નૈમિષારણ્ય ભૂમિની અંદર, હરિદ્વાર ક્ષેત્રની અંદર, માફ કરજો, હરિદ્વાર ક્ષેત્રની અંદર ગંગાના કિનારે એ પરીક્ષિત રાજાને ભાગવતની કથા સંભળાવી રહ્યા છે. એટલે દેવતાઓ અમૃત કુંભ લઈને આવ્યા. આવી સુખદેવજી મહારાજને વંદન કરીને કહે છે કે હે સુખદેવજી મહારાજ, અમે સ્વર્ગથી આ સ્વર્ગામૃત લાવ્યા છીએ. સુખદેવજી મહારાજ તો રાજી થયા. સુખદેવજી મહારાજ કે બહુ સરસ, સારું કામ કર્યું, પણ આ સ્વર્ગામૃત કેના માટે તમે લાવ્યા છો? તો કે આ પરીક્ષિત મહારાજને માટે, કારણ કે 7 દિવસ પછી તક્ષક નાગ કરડવાનો છે ને, એનું મૃત્યુ થવાનું છે ને, તો આ સ્વર્ગનું અમૃત જો એ પરીક્ષિત પી લેશે, પછી એને તક્ષક નાગ કરડશે ને તો પણ એનું મૃત્યુ નહીં થાય, કારણ કે આ સ્વર્ગના અમૃતથી અજર બની જશે, અમર બની જશે, પછી એનું કોઈ ઉપાધિ નહીં. અચ્છા, બહુ સરસ, તો તમે પરોપકારનું કામ કરવા આવ્યા. હે, સારું કહેવાય. દેવતાઓ, બદલામાં તમારે શું જોઈએ છે? કેમ કે સુખદેવજી હોશિયાર, નાણા વગર, આપણે લાલો લાભ વગર ના લો, એટલે આને કંઈક બદલામાં જોતું તો હશે. બદલામાં તમારે શું જોઈએ? તો બદલામાં બીજું કઈ નહીં, આ તમે જે કથા સંભળાવો છો પરીક્ષિતને, અમને સંભળાવો. હે, કથામૃત તમે અમને આપો અને આ સ્વર્ગનું અમૃત અમે તમને આપીએ. અને સુખદેવજી મહારાજને આમ કમકમાટી ઉપડી ગયો, કમકમાટી ઉપડી ગઈ. મનમાં એકદમ ક્રોધ આવી ગયો કે આ તો સોદો કરવા માટે આવ્યા છે, આ તો વેપાર કરવા માટે આવ્યા છે. હે, પણ તેમ છતાં એકદમ મૌન રહ્યા, કંટ્રોલ કર્યું અને પછી કહ્યું, સારું, તમે આ સ્વર્ગનું અમૃત લાવ્યા છો, તે કામ કરો, મારે તો પીવાનું છે નહીં, પીવાનું છે પરીક્ષિતને, તો તમે એને જ પૂછી લ્યો કે તમારે પીવું છે કે નહીં. પરીક્ષિત મહારાજની પાસે દેવતાઓ ગયા છે, જેને પૂછ્યું કે હે પરીક્ષિત મહારાજ, લો આ સ્વર્ગનું અમૃત તમે પી જાઓ. બોલે એનાથી શું થશે? બોલે જો તમે સ્વર્ગનું અમૃત પીશો ને તો તમે અજર બની જશો, અમર બની જશો, પછી તમારે મોતનો કોઈ બીક નહીં, મોતની કોઈ ભય નહીં. એમ? ઉભા હું જરા પૂછી લઉં મારા ગુરુદેવને. અને આજ એ શિષ્ય પરીક્ષિત પોતાના ગુરુ सुखदेव પૂછે છે, બે હાથ જોડીને કે હે मेरे गुरुदेव, कृपा करके ये बताइए, अगर मैं स्वर्ग के अमृत का पान करूंगा तो मुझे क्या प्राप्ति होगी, और मैं ये कथामृत का पान करूंगा तो मुझे क्या प्राप्ति होगी, ये दोनों में क्या फर्क है वो मुझे बताइए. અને ત્યારે સુખદેવજી મહારાજ કહે, જો તું સ્વર્ગનું અમૃતનું પાન કરીશ તો તું દીર્ઘજીવી બનીશ, અને જો તું કથામૃતનું પાન કરીશ તો તું દિવ્યજીવી બનીશ. અને પછી કહે, જો તું સ્વર્ગનું અમૃતનું પાન કરીશ તો તું અમરત્વને પ્રાપ્ત કરીશ, પણ જો તું કથામૃતનું પાન કરીશ તો તું અભયત્વને પ્રાપ્ત કરીશ. હે, એટલે તરત જ પૂછ્યું પરીક્ષિત મહારાજ, તો મહારાજ મને એ કહો કે દિવ્ય જીવન અને દીર્ઘ જીવન એમાં શું ફરક? અને અમર જીવન અને અભય જીવન એની અંદર શું ફરક? બોલે અમરત્વ કરતા અભયત્વ શ્રેષ્ઠ છે અને દીર્ઘ જીવન કરતા દિવ્ય જીવન શ્રેષ્ઠ છે. હવે નક્કી કરવું કે તારા હાથની વાત છે કે તારે શું પીવું અને શું ન પીવું. અને પરીક્ષિત મહારાજે ડીમ ઘોષણા કરતા કહ્યું હો કે હે દેવતાઓ, મારા ગુરુ મહારાજે અને દિવ્ય જ્ઞાન આપી દીધું છે, લઈ આવો તમારા સ્વર્ગના અમૃતને. મારે તમારું સ્વર્ગનું અમૃત નથી પીવું, મને આ કથામૃતનું પાન કરવું છે, કારણ કે મારા આ કથામૃતની સામે તમારા આ સ્વર્ગના અમૃતની કોઈ કિંમત નથી, કોઈ કિંમત નથી. અરે તમારું આ સ્વર્ગનું અમૃત એ તો કાચના ટુકડા બરાબર છે, જ્યારે અમારું આ કથામૃત એ તો હીરો છે, હીરો. માટે લઈ આવો તમારા સ્વર્ગના અમૃતને. અને કાયદેસરનું લખ્યું ભાગવતની અંદર, કો સુધા કો કથા લોકે કો કાજ કોમળ મહાન બ્રહ્મરાતો વિચારી તદા દેવાન જહાસ. ક્યાં તમારું આ સ્વર્ગનું અમૃત કાચના ટુકડા જેવું, હે, અને ક્યાં આ કથામૃત એ તો મણિ સમાન છે. મણિની કિંમત હોય કે આ કાચના ટુકડાની કિંમત હોય? અને અભક્તાંસ તાંસ ચ વિજ્ઞાય ન દદૌ સ કથામૃતમ. ભાગવતમાં લખ્યું કે દેવતાઓને અનધિકારી જાણી અને દેવતાઓને કથા સાંભળવા ના મળી, ભગાડી મૂકવામાં આવ્યું. તદા દેવાન જહાસ, ભગાડી મૂક્યા. સુખદેવજી મહારાજ, ભાગો, અહીંથી હાલતા થઈ જાઓ.
આ તમને કથામૃતનું જરા પણ પાન કરવા નહીં મળે, કારણ કે તમે વેપાર કરો. એટલે ભક્તો આપણે ભાગ્યશાળી છીએ કે જે કથા દેવલોકમાં દેવતાઓને સાંભળવા નથી મળતી એ કથા અહીંયા મનુષ્ય લોકની અંદર, અને એમાં પણ આવી પાશ્ચાત્ય સંસ્કૃતિ એની વચ્ચે બેસી આવા અમેરિકા જેવા દેશમાં આટલા ભારત દેશથી દૂર વસીને અહીંયા ઠાકોરજીના મંદિરમાં આવી દિવ્ય સરસ મજાની કથા આપણે સાંભળીએ, એ જ આપણો મોટામાં મોટો ભાગ્યોદય છે. આ મોટામાં મોટો પુણ્યોદય છે. ભગવાનની આ જ મોટામાં મોટી કૃપા છે. તો અભક્તાંસ્તાંશ્ચ વિજ્ઞાય ન દદૌ સકથામૃતમ, અને સપ્તાહેન શ્રુતમ ચેતત સર્વથા મુક્તિદાયકમ સનકાદ્યૈ પુરા પ્રોક્તમ નારદાય દયા પરે. હે શૌનકાદિ ઋષિમુનિઓ, આવી દિવ્ય ભાગવતની કથા કે જે દેવતાઓને પણ દુર્લભ છે, એ કથા સર્વપ્રથમ નારદજીને સનકાદિક મુનિઓએ સંભળાવી. તરત જ શૌનકાદિ ઋષિમુનિઓએ પ્રશ્ન કર્યો કે મહારાજ, તમે એમ કહો છો કે આ કથા સૌથી પહેલા નારદજીને સનકાદિક મુનિઓએ સંભળાવી, તો કેવી રીતે સંભળાવી? કારણ કે નારદજીને તો અસ્થિરતાનો શ્રાપ છે. દક્ષે અસ્થિરતાનો શ્રાપ આપ્યો હતો કે કોઈ જગ્યાએ એક જગ્યાએ બેસી નહીં શકો તમે, કારણ કે નારદજીએ એ દક્ષના હર્યસ્વ 10,000 દીકરાઓને સંન્યાસી બનાવી દીધા હતા, સાધુ બનાવી દીધા હતા. તે શ્રાપ આપ્યો કે એક જગ્યાએ બેસીને તે સત્સંગ કરીને મારા 10,000 દીકરાઓને સાધુ બનાવી દીધા ને. એક જગ્યાએ બેઠો એટલે ને જે આગળ શ્રાપ આપો, એક જગ્યાએ બેસી જ નહીં શકે. શ્રાપ આપ્યો હતો. તે શ્રાપ આપ્યો હોય અસ્થિરતાનો, તો પછી એક જગ્યાએ બેસીને નારદજી આ કથાને કેમ સાંભળે? આ મગજમાં પ્રશ્ન છે. સુત પુરાણી કહે છે, હકીકતમાં શ્રાપ તો આપ્યો હતો, પણ એ શ્રાપ નારદજીને માટે વરદાન રૂપ સિદ્ધ થયો. કેવી રીતે? બોલે અસ્થિરતાનો શ્રાપ આપ્યો. અસ્થિરતાની અંદર અ અને સ્થિરતા બે શબ્દ છે. એક તો અ અને સ્થિરતા. અ શ્રીમદ ભગવદ ગીતાની અંદર વિભૂતિ યોગની અંદર ભગવાન કૃષ્ણ એમ કે અક્ષરાણમ અકારોસ્મિ, અક્ષરોની અંદર હું અકાર છું. તો અ એટલે કૃષ્ણ, અ સ્થિર, કૃષ્ણ સ્થિર. કૃષ્ણ, નારદજી બીજે ક્યાંય સ્થિર થઈ શકે કે ના થઈ શકે, પણ કૃષ્ણ એટલે કૃષ્ણ. કૃષ્ણની કથામાં તો નારદજી સ્થિર થઈ જ શકે. કૃષ્ણની કથામાં સ્થિર થઈ શકે. એટલે અસ્થિરતાનો શાપ મળવા છતાં એ શાપ વરદાન રૂપ સિદ્ધ થઈ ગયો. કૃષ્ણની કથા પ્રેમથી બેસીને નારદજી સનકાદિક મુનિઓની પાસેથી સાંભળી. સાંભળો, બન્યું હતું એવું કે એકવાર દેવર્ષિ નારદ, એમને મન થયું કે પૃથ્વીલોકના બધા લોકો બહુ વખાણ કરે છે કે પૃથ્વીલોકની અંદર તો ધર્મ છે, પૃથ્વીલોકની અંદર તો સંતો મહંતો છે, બ્રાહ્મણો નિવાસ કરે, પવિત્ર પૂજા પાઠ કરનારા, દેવની સેવા કરનારા મહાન મહાન મોટા ભક્તો છે, મહાન મહાન મોટી તીર્થભૂમિ છે. તો લાવને હું જરા દર્શન કરવા માટે જાઉં ભારત ભૂમિના. તે ભારત ભૂમિના દર્શન કરવા માટે દેવલોકમાંથી દેવર્ષિ નારદ પધાર્યા છે. અલગ અલગ ઘણા બધા તીર્થ ક્ષેત્રની અંદર નારદજી ફર્યા છે. હરિક્ષેત્રમ, કુરુક્ષેત્રમ, શ્રીરંગમ, સેતુમંતરમ એવમ આદિષુ તીર્થેષુ બ્રહ્માણિતસ્તતઃ. આમ જે બહુ બધી ભૂમિ ઉપર બહુ બધી જગ્યાએ ફર્યા, પણ કોઈ જગ્યાએ નારદજીને સુખ કે સંતોષ દેખાયો નહીં. કોઈ જગ્યાએ. વિચારમાં પડી ગયા, ઓ જે ભારત વર્ષની ભૂમિને ઉત્તમોત્તમ જાણીને હું એના દર્શન કરવા માટે આવ્યો, ભારતની આ દશા, આ પૃથ્વી લોકની આ દશા, આવો પ્રભાવ, આની તો મેં કલ્પના જ નહોતી કરી. કારણ કે મને તો આજે એ માયલું કાંઈ દેખાતું નથી. અને દેખાય છે તો શું દેખાય છે? વર્ણન કર્યું નારદજીએ કે સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરિનો જીવા વરાકાહ કૂટભાષિ. સત્યમ નાસ્તિ, નારદજી કહે પૃથ્વીલોકમાં હું ગયો, પૃથ્વીલોકમાં મને કોઈ જગ્યાએ સત્ય દેખાયું નહીં. બધા લોકો જૂઠું બોલે છે, બધા લોકો ખોટું બોલે છે. દીકરો માની સામે ખોટું બોલે, માં એના પતિની સામે ખોટું બોલે છે, પતિ એની ઘરવાળી સાથે ખોટું બોલે છે. બધા લોકો ખોટો જ વ્યવહાર કરે છે, ખોટી જ વાતો કરે છે. સત્યતા કોઈ જગ્યાએ દેખાતી નથી. એટલે સત્યમ નાસ્તિ. આ કથા આપણી છે ભક્તો. સાવ સાચું આપણે આપણી જાતને પૂછીએ, શું આપણે સાચું બોલીએ છીએ? ઘણીવાર આપણે અસત્યનો આશ્રય કરતા હોઈએ છીએ, ઘણીવાર ખોટું બોલતા હોઈએ છીએ, ઘણીવાર ધંધામાં ખોટું કરતા હોઈએ છીએ, ઘણીવાર વ્યવહારમાં ખોટું કરતા હોઈએ છીએ. ખોટું કરવું છે પણ ખોટું દેખાડવું નથી.
પણ અસત્ય અસત્ય જ રહેવાનું, સત્ય સત્ય જ રહેવાનું સાહેબ. અને અસત્યનું ફળ એવું જ મળવાનું, સત્યનું ફળ એવું જ મળવાનું. સત્યને કદાચ છુપાવી રાખશું તો સમાજની સામે અસત્ય એ વ્યક્ત નહીં થાય તો એનું જે દોષ છે, એનું ફળ છે, વિફળ છે, એ આપણને નહીં મળે એવું નથી. એ તો અસત્ય સમાજ નથી જાણતો, પણ એ અસત્યને ઈશ્વર તો જાણે છે. ઈશ્વરના દરબારમાં તો એ અસત્ય તમારું લખાઈ ગયું. માટે આપણે એમ કહેતા હોય ભગવાનથી ડર રાખ, ભગવાનથી ડર રાખ. એટલા માટે કે કોઈ ચાહે આપણને જોવે કે ન જોવે સાહેબ, પણ ભગવાન તો આપણને જોવે જ છે. એની પાસે તો સહસ્ર આંખો છે. કારણ કે વેદોની શ્રુતિઓ કહે છે સહસ્ર શિરેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સહસ્રાક્ષ. સહસ્ર આંખો છે એની પાસે, એ ન જોઈ શકે. આ બે આંખ દ્વારા આપણે જો આખું જગત જોઈ શકતા હોઈએ તો એની પાસે તો 1000 આંખ છે. એ આપણી એક એક ક્રિયાને જોવે છે. માટે દરેક ક્રિયામાં આપણે સત્યતાનો આશ્રય કરીએ, વાણી બોલીએ, સત્ય બોલીએ. સત્યમ વદ ધર્મમ ચર. પણ પાછું એક બીજો વિવેક પણ બતાવ્યું ધર્મશાસ્ત્રે, મા સત્યમ અપ્રિયમ વદ. સત્ય બોલો, પ્રિય બોલો, પણ મા સત્યમ અપ્રિયમ વદ. અસત્ય હોય, અપ્રિય હોય, અપ્રિય લાગે એવું સત્ય પણ ન બોલવું. અપ્રિય લાગે એવું સત્ય ન બોલવું. ફોર એક્ઝામ્પલ, કોઈ સુરદાસ વ્યક્તિ હોય, આંધળો માણસ હોય અને આમ ચાલ્યો આવતો હોય તો એ આંધળો છે, એને આંખ નથી, પણ એને આપણે એમ થોડું બોલાવે, કેમ છો ભાઈ આંધળા ભાઈ, મજામાં? એમ બોલાવે? ના બોલાવે. શું કામ? નહીતર બોલ્યા સાચું છે, આપણે ક્યાં ખોટું બોલ્યા છીએ? આંધળો છે ને, આંધળો કીધો ને. પણ એ સત્ય જરૂર છે, પણ સત્યમાં વિવેક નથી. એ સત્યવાણી જરૂર છે, પણ પ્રિયવાણી નથી. સત્યમ વદ પ્રિયમ વદ. સારું લાગે એવું બોલવું. મા સત્યમાં પ્રિયમ વદ. અપ્રિય લાગે એવી વાણી પણ ન બોલવી જોઈએ. કોઈને સંભળાતું ન હોય તો એમ ન કહેવાય કા કેમ છો બેરાભાઈ, મજામાં? ન બોલે. નહીતર બેરો છે ને બેરો કીધો છે, એમાં કઈ ખોટું નથી. પણ ના કહેવાય સાહેબ, પ્રિયમ વદ. સારી વાણી બોલો, મીઠી વાણી બોલો. સત્યમ નાસ્તિ, કોઈ જગ્યાએ મને સત્ય ના દેખાય. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ, કોઈ જગ્યાએ તપ ન દેખાયું. સત્ય હોય તો તપ હોય. સત્યનું આચરણ જે વ્યક્તિ કરે એને જ તપ કહેવાય. તપઃ શૌચમ. અને તપ નહોતું એટલે ક્યાંય પવિત્રતા પણ ન દેખાય, કોઈ જગ્યાએ ચોખાઈ ન દેખાય. તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે, કોઈ જગ્યાએ કોઈ જીવની અંદર મને દયા ન દેખાય. નારદજી પોતાની કથની કરે છે કે આવું ભારત વર્ષની અંદર મેં જોયું, કોઈની અંદર મને દયા, બધા દયાહીન માણસો. કોઈને ગરીબ માથે દયા નહીં, કોઈને સમાજ ની ઉપર દયા નહીં. અરે ત્યાં સુધી કે કોઈને પોતાના આત્મા ઉપર દયા નહીં. પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે પણ માણસ તત્પર નથી થતો. પોતાના જીવ ઉપર પણ માણસ દયા નથી કરતો. ઉદરમ ભરીનો જીવા, બસ કેવળ ને કેવળ પોતાનું પેટ ભરે છે. દયા દાનમ ન વિદ્યતે. દાન, દયા હોય તો દાન દેવાની ઈચ્છા થાય. કોઈ ગરીબને જોઈને દયા આવે હૃદયમાં તો કંઈક દેવાનું મન થાય. દયા જ ન હોય તો દેવાનો શું માણસ? યાદ રાખજો ભક્તો, ઈશ્વરે કૃપા કરીને જો કંઈક દીધું હોય ને તો આવા સત્કાર્યને માટે, દેવને અર્થે, સાધુને અર્થે, બ્રાહ્મણને અર્થે, કોઈ ગરીબ યાચકને અર્થે, જે જરૂરતમંદ સમાજ છે માટે દાન પુણ્ય કરી લેજો. કારણ કે જરૂરતમંદ જગ્યાએ કરેલું દાન એ અક્ષય બનીને રહે છે. અક્ષય એ દાનનું પુણ્ય જે છે એ ક્યારેય નાશ થતું નથી. માટે જરૂરતમંદ વ્યક્તિને આપો. આપણે ત્યાં દાન માટે પણ પાત્રતાઓ નક્કી થઈ છે કે બધાને દાન ન અપાય, ગમે એને દાન ન અપાય, ગમે ત્યારે દાન ન અપાય. એના માટેનો સમય, અવધિ, પાત્ર, આ બધું અનુસંધાન શાસ્ત્ર આપણને બતાવે. કુપાત્ર કો દાન દિયો ન દિયો. કદાચ લાખોનું દાન કરી નાખો, પણ જો પાત્ર વ્યક્તિ નથી, કુપાત્ર વ્યક્તિ છે, લાખોનું દાન પાણીમાં વહી જાય. એનું આટલું પણ પુણ્ય મળે નહીં. અને જ્યાં પાત્રતા છે, જ્યાં જરૂરત છે, ત્યાં દાન કરો. એનું પુણ્ય અને એવું દાન એ અક્ષય બનીને રહે છે. માટે ઈશ્વરે આપ્યું હોય તો હૃદયમાં દયાને ધારણ કરી અને એવી દયાના માધ્યમથી સારી જગ્યાએ દાન પુણ્ય કરી અને આપણે આપણા આત્માનું કલ્યાણ કરી. દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીનો જીવા. નારદજી કહે બધા પોતપોતાનું પેટ પાડવા વાળા થયા છે.
કોઈને કોઈની ચિંતા નથી, કોઈને કોઈની પડી પણ નથી, બીજાનું જે થવાનું હોય તે થાય, પેલો માણસ ખાડામાં પડે તોય ભલે, પણ આપણે આપણું કરો, આપણું ખાઓ પીઓ મોજ કરો, આપણે સુખી તો આખી દુનિયાનું જે થવાનું હોય તે થાય. સાવ સાચું બોલો. અત્યારે એમ જ માણસ જીવે છે કે હે મારું હાઈ ક્લાસ થઈ જાય એટલે ઘણું, બીજાનું જે થવાનું હોય તે થાય. માણસ આમ જ જીવે છે. ઉદરમ ભરેલી પોતાનું જ પેટ પાડવા વાળો થયો છે. વરાગાહ કૂટ ભાષી. અને હવે કહે છે નારદજી કે કડવી વાણી બોલનારો થયો છે. કૂટ ભાષી. ઘણા બહુ કડવી વાણી બોલે, બહુ કડવી વાણી બોલે. અને એવા માણસના સ્વભાવ પણ વિચિત્ર હોય. એમ હાયલો આવતો હોય અને આપણે પૂછીએ કેમ છો ભાઈ, મજામાં? તો કે થાય તો દુખી કરી. એને બોલાવ્યો ન થાય, બોલાવ્યો ન થાય. ઈ બેઠો હોય આપણે કે કા ભાઈ કેમ છો સાહેબ, બેઠા છો? તો તું કે હું ઉભો થઈ જાય. ઘણાને એવા સ્વભાવ હોય, ઘણાને એવી પ્રકૃતિ હોય કે એને કાયદા વગર નો હાલે, એને બોલ્યા વગર હાલે. તે બે માણસ ભેગા થઈ ગયા હોય એટલે એક માણસ પૂછે કે ભાઈ કેમ છો, મજામાં? કેટલા ભાઈ? તો ઓલો શાંતિથી જવાબ આપે, ભાઈ અમે 3 ભાઈ. ત્યાં શું કે ખબર કે તમે 4 હોય ને તો તમે મારું કઈ બગાડી નહીં બોલે, પણ તું ભલા મને પૂછવા આવ્યો, તું પૂછવા આવ્યો કેટલા ભાઈ, મેં તને જવાબ આપ્યો. પણ એક પ્રકૃતિ, કૂટ ભાષીના કડવી વાણી બોલવાની પ્રકૃતિ. કાખમાં છોકરો લઈને રમાડતો હોય છોકરાને, આપણે પૂછીએ તમારો છે તો કે ના તારો લઈ જા. સાહેબ કૂટ ભાષીના કડવી વાણીથી દૂર રહો. નારદજી કહે કે સમાજની આવી વિભિન્ન પરિસ્થિતિને જોતો જોતો યામુનમ તટમાપન્નમ યત્ર લીલાહ હરેરભૂત. હું યમુનાના તટ ઉપર આવ્યો અને યમુનાના તટ ઉપર જ્યારે હું આવ્યો ત્યારે મેં ત્યાં હે સનકાદિક મુનિઓ મહાન મોટું આશ્ચર્ય જોયું. કારણ કે દુખી હતા ને, ચિંતામાં હતા નારદજી, એકદમ ચિંતામાં હતા. એવામાં સનકાદિક મુનિઓ સત્સંગ માટે જાતા હશે, તે નારદજી એકદમ દુખી અવસ્થામાં હતા, ભેગા થઈ ગયા. તે નારદજી સનકાદિક મુનિઓએ પૂછ્યું કે નારદજી તમે કેમ આટલા બધા ઉદાસ છો? એમ પૃથ્વીલોકની પરિસ્થિતિને જોઈને નારદજી ઉદાસ થઈ ગયા. કેમ આટલા બધા ઉદાસ? તમને તકલીફ શું છે? એટલે નારદજી હવે પોતાની આ બધી કથની કહે છે કે આવી બધું મને જોવા મળ્યું પૃથ્વીલોકમાં, અને જોતા 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 હું યમુનાના કિનારે પહોંચ્યો. યાદ રાખજો ભક્તો, ક્યારે પણ ભારત દેશનો સાધુ એ પોતાના સ્વાર્થને લઈને દુખી ન થાય. ભારત દેશનો સાધુ એ હંમેશા પરોપકારને લઈને જ દુખી હોય. નારદજી અહીંયા પોતાના સ્વાર્થને લઈને દુખી નથી, એને પોતાની કઈ ચિંતા નથી. પોતે તો હેવી જ છે, એની પાસે બધી જાતના વિઝા છે, બધી જાતના વિઝા છે. 3 લોકમાં જઈ શકે. એ કૈલાસમાં જઈ શકે, અને વૈકુંઠમાં જઈ શકે, અને બ્રહ્મલોકમાં જઈ શકે, અક્ષરધામમાં જઈ શકે, બધી જગ્યાએ જઈ શકે. એની પાસે તો ટિકિટ છે, એની પાસે તો વિઝા છે, મલ્ટીપલ વિઝા. ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકે. એવો માણસ એ દુખી કેમ હોઈ શકે? ના હોઈ શકે. પોતાની વાતને લઈને દુખી ન હોય, પણ હા સમાજને ચિંતાને લઈ અને આજ દુખી છે નારદજી. કારણ કે સાધુ પ્રકૃતિ, સાધુ એ હંમેશા પરોપકારી હોય છે. સંત એ પોતાના માટે નથી જીવતો, સંત હંમેશા બીજાના માટે જીવતો હોય છે. એટલા માટે કોઈ બહુ સરસ મજાનું કહ્યું, સરોવર તરોવર સંત જન ચોદાઈ બરસત મેં परमारथ के कारणे चारो धरिया दे ए सरोवर तरोवर संत जन. સરોવર તરોવર સંત જન ચોથાઈ વર્ષત મેં પોતાના માટે ક્યારેય ભારત દેશનો સાધુ એ નથી જીવતો, હંમેશા પરોપકાર. પોતાની ચિંતા હોય જ નહીં, પોતાનું જે થવાનું. આપણે ભાવનગરના મૂળદાસજી સંત એનો દાખલો સાંભળ્યો છે. એક કોઈ સ્ત્રી એ કૂવામાં પડીને આત્મહત્યા કરવા જતી હતી. તે મૂળદાસજી તરત જ સંધ્યા વંદન કરવા માટે ત્યાં બેઠા હશે, પ્રભાતનો સમય હશે. તે તરત જ પેલી બેનનો હાથ પકડીને, હા હા બેન શું કરે છે? આ ન કરાય, તારે આત્મહત્યા કરે? અરે પાપ કહેવાય, ન કરાય. શું કામ આત્મહત્યા કરે? તને તકલીફ શું છે? તો કે મને મૂકી દો, કારણ કે મને આમ પણ સમાજ જીવવા નહીં દે. શું કામ? પણ તને થયું શું? તો કે આખું ગામ મારી પાછળ પડ્યું છે, મહાત્માજી મને મૂકી દો, તમે આટીમાં આવી જશો, હેરાન થઈ જશો, અને ગામના લોકો તમને મારી નાખશે મારી પાછળ. કેમ કે ગામના લોકો મને મારવા માટે જ આવે છે, એ લોકો મારે એના કરતા હું પોતે જ મારી હાથે મરી જાય. પણ તકલીફ શું થાય એ તો જણાવ.
તો કે મારા પેટની અંદર કોકનું પાપ પોષાઈ રહ્યું છે અને એ પાપનો બાપ જે છે એ ભાગી ગયો છે, એને મારા તરફથી મોઢું ફેરવી લીધું છે. હવે જ્યાં સુધી આ પાપનો કોઈ બાપ ન બને ને ત્યાં સુધી આ ગામના લોકો મને જીવવા નહીં દે. અને એ સમયે ભારત દેશનો એ સાધુ મૂળદાસજી એને એ બેનને કીધું કે બેન, કદાચ આ પાપનો બાપ બનવા કોઈ તૈયાર ન હોય અને એને કારણે તું આત્મહત્યા કરી અને તારું અકલ્યાણ કરતી હોય તો તારું અકલ્યાણ હું ન થવા દઉં, કારણ કે હું પણ ભારત દેશનો સાધુ છું. કદાચ આ પાપનો બાપ બનવા બીજું કોઈ તૈયાર ન હોય તો હું આ સંત મૂળદાસ પાપનો બાપ બનવા માટે તૈયાર છું. એમ કહેવાય છે કે પાપનો બાપ બનવા માટે મૂળદાસજી એટલે ભારત દેશનો સાધુને ક્યારેય પણ કદાપી એ બીજાને પોતાના માટે ન જીવે, બીજાના માટે જીવે. મારું જે થવાનું હોય તે થાય, પણ મારા આશ્રયમાં આવેલો એનું ક્યારેય અકલ્યાણ ન થવું જોઈએ. नारद जी ने सोचा कि पृथ्वीलोक में जहां तहां ऐसी परिस्थिति है, मैं क्या करूं. ऐसी परिस्थिति को देखते हुए बहुत ही नारद जी दुखी हुए. इसलिए संसार की इस परिस्थिति को सुधारने के लिए, उसका उपाय खोजने के लिए नारद जी निकल पड़े हैं. उस दौरान सनकादिक मुनि जो थे वो नारद जी को मिल गए. तो सनकादिक मुनियों ने कहा, हे नारद जी, તમે તો ભગવાનના દાસ છો અને અમને તો ખબર જ હતી કે તમારી ચિંતાનું કારણ ક્યારેય પણ સ્વાર્થ ન હોઈ શકે. તમારી ચિંતાનું કારણ પરમાર્થ જ હોય. અમને તો ખબર જ હતી, તેમ છતાં અમે તમારી પાસેથી જાણ્યું, તમને પૂછ્યું. પણ એક વાત કહું કે હે નારદજી, તમે ભગવાનના દાસ છો અને ભગવાનના દાસ કદાપી ઉદાસ ન થાય. ભગવાનનો દાસ ન હોય ઉદાસ, એને આંખે મોર આનંદ હોય. ગંગા સતી પાનભાઈ શું કહે? હરખને શોકની જે આવે નહીં દકીને, હરખને શોકની જે આવે નહીં દકીને, એ આધે મોર આનંદ मेरे आधे मोर आनंद मेरू तो डगे पण जीना मनरा डगे पण ए भले भांगी पड़े ब्रह्मांड, राज ब्रह्मांड भांगी પડે પણ એવો માનવી, એવો સંત, એના મન ક્યારેય ડગે. તો અમને તો વિશ્વાસ હતો કે તમારી ચિંતા એ ક્યારેય સ્વાર્થને લઈને ન હોય, પણ આજે તમે ચોખવટ કરી તો અમને ખબર પડી. નારદજી કહે, એટલું જ નહીં, મારી વાત સાંભળો. યામુનમ તટમાપન્નમ યત્ર લીલા હરે. સમાજની આવી પરિસ્થિતિને જોતો જોતો જ્યારે હું યમુનાના કિનારે પહોંચ્યો ત્યારે મેં ત્યાં એક આશ્ચર્ય જોયું. અને આશ્ચર્ય એ હતું કે કોઈ એક સ્ત્રી યમુનાના કિનારે રડે છે. એના ખોળામાં, સ્ત્રી જુવાન છે, એના ખોળામાં બે વૃદ્ધો માથું રાખીને સૂતા છે, અચેતન અવસ્થામાં પડ્યા છે. સ્ત્રી રડે છે, પોતાના એ ખોળામાં સૂતેલા બે વૃદ્ધો એના માથા ઉપર હાથ ફેરવે છે. આજુબાજુમાં અનેક સ્ત્રીઓ છે, એ પેલી સ્ત્રીને સાંત્વના આપે છે. આવી પરિસ્થિતિ મેં જોઈ એટલે હું એમની પાસે ગયો. જ્યાં હું એ સ્ત્રીની પાસે ગયો ત્યાં તો હે સંકાદિક મુનિઓ, અદ્ભુત ઘટના ઘટી. પોતાની પાસે આવેલો જોઈ અને પેલી સ્ત્રી મને કહેવા લાગી, ક્ષણં તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય, સાધો ક્ષણં તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય, દર્શનમ તવ લોકસ્ય સર્વદાગહરં પરમ. ભો ભો, શું કહ્યું? ભો સાધો, એ સાધુ મહાત્મા, ઉભા રહો, ઉભા રહો, અહીંયા અને મચ્ચિંતા અવિનાશય, મારી ચિંતાનો નાશ કરો. કારણ કે દર્શનમ તવ લોકસ્ય, આ લોકની અંદર તમારા જેવા સાધુ મહાત્મા, એમના દર્શન એ તો સર્વ પાપ હરમ પરમ, સર્વ પાપનો નાશ કરનાર છે. માટે મારી ચિંતાનું સમાધાન કરો. ત્યારે અને પાછું જો વિવેક કેવો વાપર્યો આ સ્ત્રી. આ સ્ત્રી કોણ છે? ચોખવટ પછી
પણ એ સ્ત્રીએ વિવેક કેટલો સુંદર મજાનો વાપર્યો, કહ્યું કે ભોગો સાધો ક્ષણમ તિષ્ઠ, એક ક્ષણ માટે ઉભા રહો, વધારે નહીં. કારણ કે ભારત દેશનો સાધુ એ જગતના કલ્યાણને માટે નીકળો હોય છે. જ્યારે જગતના કલ્યાણને માટે નીકળેલો સાધુ હોય ત્યારે એની ક્ષણને બગાડાય નહીં. આપણે તો સમાજનું કલ્યાણ કરી શકવાના હોઈએ ને, તો કમસે કમ જે કલ્યાણ કરવા માટે નીકળો છે એનો સમય તો ન બરબાદ કરીએ. એટલે ક્ષણમ તિષ્ઠ, એક ક્ષણ યાદ રાખજો. સદાવ્રતનો કણ અને સાધુની ક્ષણ, આ બે બહુ મૂલ્યવાન હોય છે. સદાવ્રતનો કણ અને સાધુની ક્ષણ બંને મૂલ્યવાન છે, એને ક્યારેય બગાડાય નહીં. અહીંયા મંદિરમાં આપણે આવીએ, સરસ મજાનું અમારા બહેનો મહેનત કરીને રસોઈ બનાવતા હોય તો જમવાનું, પેટ ભરીને જમવાનું, પણ એ જમવાનું બગાડ થાય તો એનો દોષ લાગે. માટે જેટલું જોઈએ એટલું લેવાનું. તો સદાવ્રતનો કણ અને સાધુની ક્ષણ મૂલ્યવાન હોય છે. માટે ક્ષણમ તિષ્ઠ મત ચિંતામાં વિનાશય, મારી ચિંતાનો તમે નાશ કરો. દેવર્ષિ નારદ કહે છે કે બેન, પેલા તારો પરિચય તો આપ, તું કોણ છે અને શા માટે રડે છો? તારા ખોળામાં આ બે વૃદ્ધો સૂતા છે, એ કોણ છે? અને ત્યારે પેલી સ્ત્રી પોતાનો પરિચય આપે છે. અહં ભક્તિરિતિ ખ્યાતા ઇમોહે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલનો અહમ ભક્તિ રીતિ ખ્યાતા, મારું નામ ભક્તિ છે. ઇમૌ મે તનયો મતો, આ બંને ખોળામાં સૂતેલા વૃદ્ધો એ મારા તનયો, મારા પુત્રો છે. જ્ઞાન વૈરાગ્ય નામાનો, એનું નામ જ્ઞાન અને વૈરાગ્ય છે. પણ કાલ યોગે ન જર્જરો, કાળના યોગે કરી અને એ વૃદ્ધ અवस्थाને પ્રાપ્ત થયા છે. નારદજીને કહા, અરે ઓ બહેના, तू ये कह रही है कि तेरी गोद में ये सोए हुए दोनों वृद्ध तेरे बेटे हैं, लेकिन मैं कैसे मानूं, क्योंकि तू युवान है और तेरे बच्चे जो है वो तो वृद्ध हैं. तो कभी ऐसा तो देखा नहीं है कि मां जो है वो युवान हो और बच्चे जो है वो वृद्ध हो, ऐसा तो कभी देखा नहीं. ये बात मेरी समझ में नहीं आई. तब भक्ति माता ने कहा, हे देवर्षि, मैं यही तो आपको बताना चाहती हूं, यही मेरे दुख का कारण है. आज મારા દુઃખનું કારણ છે. પણ હું તમને માંડીને વાત કરું, તમે સાવધાનથી સાંભળો. અને હવે ભક્તિ માતા એ માંડીને વાત કરે છે, પોતાનો પૂરેપૂરો પરિચય આપે છે કે હું ક્યાં ઉત્પન્ન થઈ, પછી કેવી રીતે આગળ વધતા વધતા હું બધા લોકો સુધી પહોંચી, અને હકીકતમાં ભક્તિ કોણ છે, એમને મુક્તિ નામની દાસી ભગવાને આપી છે, ભગવાનનો એ ભક્તિ સાથેનો નાતો શું છે, આ બધી ચર્ચાઓ આપણે આવતી કથામાં કરશું. 6:30 ઓલરેડી થઈ ચૂક્યા છે, તો અહીંયા કથાને વિરામ આપીએ. પૂર્વ 2 મિનિટ માટે હરિનામ સંકીર્તનનો આશ્રય કરીએ.